નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મહાકુંભમાં કેટલાક અધર્મીઓએ એવું કૃત્ય આચર્યું છે જેને ક્યારે માફ ન કરી શકાય। હવે તેમના વિરુદ્ધ તાબડતોબ એક્શન લેવામાં આવી રહ્યા છે। પ્રયાગરાજ પોલીસે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના ચોરી છુપી વિડીયો બનાવી ડાર્ક વેબ અને બીજા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પ્રયાગરાજ પોલીસે આ મામલે 13 FIR નોંધી છે, સાથે 103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક પગલા ભર્યા છે। કે પ્રયાગરાજ મહાકુંભથી આવી રહેલા સમાચારે બધાને પરેશાન કરી દીધા છે। પોલીસથી માંડીને ડૂબકી લગાવનાર લોકો ચિંતામાં છે, કારણ કે કેટલાક વિકૃત માનસિકવાળા લોકોએ મહાકુંભમાં ડૂબકી લગાવી સ્નાન કરી રહેલી મહિલાઓના વિડીયો બનાવ્યા છે। તેમના આ ફોટા પાડી રહ્યા છે અને પછી આ વિડીયો અને ફોટાને ડાર્ક વેબ પર અપલોડ કરી રહ્યા છે। પોર્ન સાઇટ પર મૂકીને રૂપિયા કમાઈ રહ્યા છે। આ વાતનો ખુલાસો ઉત્તર પ્રદેશ પોલીસે કર્યો છે। પ્રયાગરાજ પોલીસના અનુસાર કેટલાક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ અને ટેલિગ્રામ ચેનલ પર આવા વિડીયો અને ફોટા અપલોડ કર્યા હોવાની ફરિયાદો મળી રહી છે। પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે સીસીટીવી ચેનલ વિદ્યાર નામની એક ટેલિગ્રામ ચેનલ પર કેટલાક વાંધાજનક ફોટાઓ ટીઝર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે। તેમાં કેટલાક ફોટા લગાવીને દાવો કરવામાં આવ્યો છે કે 1999 રૂપિયામાં આ ચેનલનું સબસ્ક્રિપ્શન લેશો તો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો આપવામાં આવશે। આ પ્રકારના કેટલાક એકાઉન્ટ પોલીસને મળ્યા છે। પોલીસે સોશિયલ પ્લેટફોર્મ પાસે આ એકાઉન્ટ વિશે માહિતી માંગી છે। ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે 13 FIR નોંધી છે। અત્યાર સુધીમાં કુલ 103 સોશિયલ મીડિયા હેન્ડલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।